ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવી ગયું છે, સાથે સાથે ગુસ્કેટનું પણ રિઝલ્ટ આવી ગયું છે અને હવે વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં પ્રશ્ન હશે કે સર અમારે નીટનું રિઝલ્ટ હજી બાકી છે પરંતુ અમારે નર્સિંગ કોર્સીસમાં એડમિશન લેવું છે. જો મિત્રો તમે પણ ધોરણ 12 સાયન્સ પછી નર્સિંગ ક્ષેત્રે તમારું કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય એટલે કે પેરામેડિકલ ક્ષેત્રમાં તમે અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો આ વિડીયો તમારા માટે છે. આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમને જણાવીશ કે ધોરણ 12 પછી તમે પેરામેડિકલના કોર્સીસ એટલે કે બીપીટી એટલે કે ફિઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ઓપ્ટોમેટ્રી, ઓક્યુપેશન થેરાપી આવા કેટલાક કોર્સીસ થાય છે તેમાં તમે કેવી રીતના એડમિશન લઈ શકો છો, આ દરેક કોર્સની કોલેજ કેટલી હોય છે તેમજ તેની ફી કેટલી હોય છે, ઓનલાઈન એડમિશન પ્રોસેસ થાય છે તો ફોર્મ કેવી રીતના ભરવું, વેબસાઇટ કઈ હોય છે તેમજ એડમિશન પ્રોસેસ ક્યારે ચાલુ થશે, આવી દરેક ઇન્ફોર્મેશન તમને આજના સ્પેશિયલ વિડીયોમાં મળી રહેશે. સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ કે તમારે કોઈ પણ કોર્સીસ હોય છે તેના માટે ફોર્મની પ્રોસેસ છે તે ઓનલાઈન જ રહેશે. પેરામેડિકલમાં ગુજરાતમાં તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબના 9 જેટલા કોર્સીસ છે તે થતા હોય છે. તેમાં બીપીટી એટલે બેચલર ઓફ ફિઝિયોથેરાપી એક ડૉક્ટરનો કોર્સ છે જેમાં તમે વિધાઉટ નીટ એટલે કે નીટ વિના પણ તમે એડમિશન છે તે મેળવી શકો છો, પરંતુ માત્ર આ વર્ષે જ ફિઝિયોથેરાપીની એડમિશન પ્રોસેસ વિધાઉટ નીટ છે. આવતા વર્ષથી ફિઝિયોથેરાપીમાં એડમિશન માટે નીટ છે તે કમ્પલસરી રહેશે. તો બીપીટી એટલે કે બેચલર ઓફ ફિઝિયોથેરાપી, ત્યારબાદ બીએસસી નર્સિંગ જે હોટ ફેવરિટ કોર્સીસ હોય છે. બીએસસી નર્સિંગની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં 8 ગવર્મેન્ટ કોલેજ આવેલ છે અને તેમાં ટોટલ 400 સીટ છે તે અવેલેબલ છે. તે 400 સીટ બહેનો માટે છે અને તેની વધારાની 10% એટલે કે 40 સીટ છે તે ભાઈઓ માટે છે. મિત્રો દરેક કોર્સની કોલેજ કેટલી આવેલી છે તેના માટે મેં શોર્ટ વિડીયો બનાવેલા છે, તો મિત્રો તમે આપણી ચેનલમાં જાઓ અને શોર્ટ સેક્શનમાં જાઓ, ત્યાં છે તમને એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક, હોમિયોપેથી, ડેન્ટલ, એમબીબીએસ આવા દરેક કોર્સની શોર્ટ વિડીયોમાં છે મેં તમને કોલેજ લિસ્ટ આપેલી છે, તો તે શોર્ટ વિડીયો જોઈને તમે એડમિશન માટે કઈ કઈ કોલેજ અવેલેબલ છે તેની જાણકારી મેળવી શકો છો. આ ઉપરાંત હું નીચે લિંક પર છે તમને પ્રોવાઈડ કરી દઈશ. અધરવાઇઝ તમે છે ચેનલમાં જાઓ અને શોર્ટ વિડીયો જુઓ, ત્યાં ક્લિયર કટ થંબનેલ પર આપેલું છે કે કઈ કોર્સ માટે કયો શોર્ટ વિડીયો છે, તો તેમાંથી તમને છે તે કોલેજની લિસ્ટ છે તે મળી જશે. તો બીએસસી નર્સિંગમાં ટોટલ 8 ગવર્મેન્ટ કોલેજ, પ્રાઇવેટ કોલેજ ઘણી બધી છે. ગવર્મેન્ટ કોલેજની 400 સીટ બહેનો માટે, 40 સીટ છે તે ભાઈઓ માટે છે. ગવર્મેન્ટ કોલેજની ફી છે માત્ર 145 રૂપિયા હોય છે. ત્યાં તમને દરેક કોલેજમાં હોસ્ટેલ ફેસિલિટી છે તે અવેલેબલ છે માત્ર બહેનો માટે. ભાઈઓ માટે આપણે વાત કરીએ તો મને યાદ છે ત્યાં સુધી વડોદરામાં અને સિદ્ધપુર પાટણમાં ભાઈઓ માટે હોસ્ટેલ ફેસિલિટી અવેલેબલ છે. બીજી 6 કોલેજ છે તેનો મને આઈડિયા નથી, ત્યાં તમે કોન્ટેક્ટ કરીને જાણી શકો છો. બીએસસી નર્સિંગ કર્યા પછી તમને ગવર્મેન્ટ અને પ્રાઇવેટ જોબ છે તે સારી એવી છે તે મળી રહેતી હોય છે. મિત્રો હવે આપણે વાત કરીએ જીએનએમની, તો જીએનએમમાં પણ 24 જેટલી ગવર્મેન્ટ કોલેજ આવેલ છે. જીએનએમની ફી છે તે માત્ર 2050 રૂપિયા છે. જીએનએમ છે તે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોઈપણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ છે તે કરી શકે છે, તેમજ ભાઈઓ અને બહેનો બંને છે તે જીએનએમનો કોર્સ કરી શકે છે અને જીએનએમ પછી પણ તમને સરકારી અને પ્રાઇવેટમાં નોકરી છે તે મળતી હોય છે. હવે મિત્રો વાત કરીએ એએનએમની, તો એએનએમ છે તે માત્ર બહેનોનો કોર્સ છે. એએનએમનો કોર્સ 2 વર્ષનો રહેશે અને એએનએમ છે માત્ર ગર્લ્સ સ્ટુડન્ટ છે તે કરી શકે છે. તેની પણ ગુજરાતમાં 30 જેટલી ગવર્મેન્ટ કોલેજ આવેલી છે. તેની પર ઘણી બધી સીટ છે, તેના વિશે મેં છે તે શોર્ટ વિડીયો બનાવેલો છે, તે શોર્ટ વિડીયો તમે જોઈ લેજો. તેમાં તમને કોલેજનું નામ, કોલેજ લિસ્ટ, કઈ કોલેજમાં કેટલી સીટ આવેલ છે તેની જાણકારી તમને મળી રહેશે. પરંતુ જીએનએમની જેમ એએનએમની પર ગવર્મેન્ટ કોલેજમાં ફી માત્ર 2050 રૂપિયા છે. એએનએમનો કોર્સ છે તે પણ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય સ્ટ્રીમના બહેનો છે તે કરી શકે છે. તેમાં છે તે આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓને પણ એડમિશન છે તે મળી જતું હોય છે, પરંતુ પહેલાં છે તે સાયન્સ સ્ટુડન્ટનું મેરિટ છે તે બનતું હોય છે. ત્યારબાદ છે તમને આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થી હોય એટલે કે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી હોય તેમને એડમિશન છે તે મળતું હોય છે. જીએનએમમાં છે તે આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળવાનો ચાન્સ રહેતો નથી, પરંતુ જો સામાન્ય પ્રવાહમાં તમારે 80% હોય તો છે તમને મે બી એએનએમની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન છે તે મળી શકે છે. એએનએમમાં પણ તમને કોલેજમાં હોસ્ટેલ ફેસિલિટી અવેલેબલ હોય છે, તેમજ મેસ ફેસિલિટી પણ અવેલેબલ હોય છે. આ ઉપરાંત પણ મિત્રો ઘણા બધા કોર્સીસ છે, જેમ કે BNYS એટલે કે બેચલર ઇન નેચરોપેથી, તો નેચરોપેથીની ગુજરાતમાં માત્ર એક જ કોલેજ આવેલ છે. તેમજ BASLP એટલે કે બેચલર ઇન ઓડિયો લેંગ્વેજ એન્ડ સ્પીચ લેંગ્વેજ થેરાપી, તો તેની ગાંધીનગર CMRS મેડિકલ કોલેજમાં એક જ કોલેજ આવેલ છે. તેની ફીસ છે 25,000 રૂપિયા છે. તેની પર ઘણો બધો છે તે ડિમાન્ડ રહેતી હોય છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ BO એટલે કે બેચલર ઇન ઓપ્ટોમેટ્રી, તો ઓપ્ટોમેટ્રીની છે ગુજરાતમાં કોઈ ગવર્મેન્ટ કોલેજ આવેલ નથી, પરંતુ 6-7 છે તે પ્રાઇવેટ કોલેજ છે તે આવેલી છે. તેમજ BOTની વાત કરીએ એટલે કે બેચલર ઇન ઓક્યુપેશન થેરાપી, તો ઓક્યુપેશન થેરાપીની એક કોલેજ છે તે ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ
એટલે કે ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં આવેલી છે, ત્યાં તેની એક કોલેજ છે તે આવેલી છે. તેમજ મિત્રો ત્યારબાદ વાત કરીએ બેચલર ઇન ઓર્થોટિક એન્ડ પ્રોથેસ્ટિક, તો તેની પર ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ એટલે કે સરકારી ફિઝિયોથેરાપી કોલેજ છે, ત્યાં ફિઝિયોથેરાપી, ઓક્યુપેશન થેરાપી અને બેચલર ઇન ઓર્થોટિક એન્ડ પ્રોથેસ્ટિક તેની પર એક કોલેજ છે તે આવેલી છે. તો મિત્રો આ હતી પેરામેડિકલ ઇન્ફોર્મેશન. તમે દરેક કોર્સ માટે medadmgujarat.org તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે વેબસાઇટ પરથી તમે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી અપ્લાય છે તે કરી શકો છો. જ્યારે પણ એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થશે ત્યારે છે હું તેના વિશે વિડીયો બનાવીશ. તમે કેવી રીતના ફોર્મ એપ્લાય છે તે કરી શકો છો. આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેમને પણ ઇન્ફોર્મેશન મળતી રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો માટે તમે રોજ આપણે યુટ્યુબ ચેનલની મુલાકાત છે તે લેતા રહેજો. તેમજ કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટમાં છે ગમે ત્યારે તમે કોઈ પણ વિડીયો જોતા હોય કોમેન્ટમાં તમે પૂછી શકો છો, હું તમને આન્સર આપીશ.